અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર તંત્ર દ્વારા અકસ્માત નિવારણ માટે પીળા પટ્ટા તરફ વળ્યા છે। ભૂતમામાની ડેરીથી નર્મદા મૈયા બ્રિજ વચ્ચેના માર્ગ ઉપર 50 થી 70 મીટરના અંતરે 6 જેટલા પીળા પટ્ટા પાડ્યા હતા। અંકલેશ્વર ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર વધતા જતા અકસ્માતને પૂરપાટ દોડતી ગાડીઓની ગતિ મર્યાદિત કરવા માટે તંત્ર દ્વારા હાલ ભૂતમામા ડેરીથી નર્મદા મૈયા બ્રિજ સુધી માર્ગ ઉપર પીળા રંગનું એક સાથે 6 થી 8 પટ્ટા પાડવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, આ પટ્ટા 70 થી 100 મીટરના અંતરે ઊભા કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને હાલમાં જ બહારદારી વાહનો પર તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, તો માર્ગ ઉપર 40ની સ્પીડથી ગતિએ નિર્ધારિત કરાયા હોવા છતાં હાલ પૂરપાટ ગતિને વાહનો પસાર થઈ રહ્યા છે, જેને લઈ અકસ્માતનું જોખમ વધી રહ્યું છે। સરકારી બસો પણ આવાગમન કરી રહી છે। આ વચ્ચે વધુ અકસ્માત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા હાલ માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત તેમજ વધતા અકસ્માતનું પ્રમાણ ઘટાડવા તેમજ પૂરપાટ દોડતા વાહનો ગતિ નિયંત્રિત કરવા પીળા પટ્ટા લગાવી રહ્યા છે।